જય સ્વામિનારાયણ. સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાગના 2 શ્રેણીમાં કુલ 18 વચનામૃતનો સમાવેશ કરેલ છે, જેમાં કાર્યાણી પ્રકરણના 3 વચનામૃત છે, તેમાં 10, 11 અને 12, અને ગઢડા મધ્ય પ્રકરણના 15 વચનામૃત છે, તેમાં અનુક્રમે 2, 7, 11, 12, 13, 16, 22, 28, 33, 47, 51, 55, 59, 61 અને 63, જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું. આમ તો સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના આ વિભાગમાંથી કુલ 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તે નીચે મુજબ છે, જેમાં 25 ગુણ હોય છે. 1 વાક્યમાં જવાબ લખો, 2 મુદ્દાસર જવાબ લખો, 3 દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો, 4 અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો, અને 5 અવતરણની પૂર્તિ કરો. તો આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે કે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો. આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે. જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે. તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અંતરની અભિલાષા છે. તો આપણે સૌથી પહેલા સદગુરુ સંતોના મુખથી વચનામૃત સાંભળીશું. ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યાણી પ્રકરણનું 11મું પ્રેમના લક્ષણનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના કારતક સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ રાત્રિને સમયે વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી છીંટની ડગલી પહેરી હતી, અને મસ્તક ઉપર ધોળી પાગ બાંધી હતી, અને પીળા અને રાતાજે ગુલદાવદીના પુષ્પ તેના હાર પહેર્યા હતા, અને પાગમાં પીળા પુષ્પના તોરા લટકતા હતા, અને પોતાની આગળ 2 કોરે 2 વાળંદ મશાલ લઈને ઊભા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનને વિશે પ્રીતિ હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં, એ પ્રીતિનું લક્ષણ છે. જો ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ હતી તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વે મળીને એમ વિચાર કર્યો, જે આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્યાગ કરીને ભગવાનને જોરાઈએ રાખીશું. પછી ચાલવા સમયે શ્રી કૃષ્ણ ભગવાનના નેત્ર સામું જોયું ત્યારે ભગવાનની રહ્યાની મરજી દેખી નહીં, ત્યારે સર્વે ડરીને છેટે રહ્યો, અને અંતરમાં એમ બીન્યો છે, જો આપણે ભગવાનના ગમતામાં નહીં રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઉતરી જશે. એમ વિચારીને કાંઈ કહી શક્યો નહીં. પછી ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ 3 ઘા ઉપર ભગવાન હતા, તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહીં. અને ગોપીઓએ એમ જાણ્યું, જે
ભગવાનની મરજી વિના જો આપણે મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપર હેત છે તે ટળી જશે. માટે હેતનું એ જ રૂપ છે જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે, અને જો પોતાના પ્રિયતમને પાસે રહે રાજી જાણે તો પાસે રહે, અને જો પોતાના પ્રિયતમને છેટે રહે રાજી જાણે તો છેટે રહે, પણ કોઈ રીતે પોતાના પ્રિયતમની આજ્ઞાને લોપે નહીં. એ પ્રેમનું લક્ષણ છે. જો ગોપીઓને ભગવાનને વિશે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનને દર્શને ગઈ નહીં, અને જ્યારે ભગવાને કુરુક્ષેત્રમાં તેડી ત્યારે ભગવાનનું દર્શન કર્યું, પણ કોઈ રીતે ભગવાનના વચનનો ભંગ કર્યો નહીં. માટે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં. જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો એક અમે પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું, જે હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિના સંબંધ વિનાના જે અન્ય સંબંધી પંચવિષય તેને તુચ્છ કરી નાખે છે, અને પંચે પ્રકારે એક ભગવાનનો સંબંધ રાખે છે, એવો જે ભક્ત તેને ભગવાન એમ આજ્ઞા કરે છે, તમે અમ થકી છેટે રહો. ત્યારે તે જો ભગવાનના દર્શનનો લોભ રાખે તો એને આજ્ઞાનો ભંગ થાય, અને જો આજ્ઞા ન પાળે તો ભગવાનને એ ભક્ત ઉપર હેત ન રહે. માટે એ ભક્તે જેમ માયિક શબ્દાદિક પંચવિષયનો ત્યાગ કર્યો છે, તેમજ ભગવાન સંબંધી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય છે તેનો પણ ત્યાગ કરે કે ન કરે એ પ્રશ્ન છે. પછી સર્વે મુનિ મળીને જેને જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજને કહ્યું, જે હે મહારાજ એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ છે અને ભગવાનને અખંડ સંબંધે રહિત જે માયિક પંચવિષય તેને તુચ્છ કરી નાખ્યા છે, અને શબ્દાદિક પંચવિષય કરીને ભગવાન સંગાથે દ્રઢપણે જોડાણો છે, તે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે. ને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી, તેમજ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી. અને એ ભક્તના હૃદયમાંથી આંખનું મટકું ભરીએ એટલી વાર છેટે રહેતા નથી. માટે એ ભક્તને પાંચે પ્રકારે ભગવાન સંગાથે અખંડ સંબંધ રહે છે. કેમ જે શબ્દાદિક પંચવિષય વિના જીવ માત્રને રહેવાતું નથી, તે શબ્દાદિક પંચવિષયને એણે તુચ્છ કર્યા છે, અને પંચે પ્રકારે કરીને ભગવાનને વિશે જોડાણો છે, તે માટે એ ભક્તને ભગવાન સાથે અખંડ સંબંધ રહે છે. ઇતિ વચનામૃતમ. એ રીતે કાર્યાણી પ્રકરણનું 11મું વચનામૃત જે તે થયું. જય સ્વામિનારાયણ. પ્રાજ્ઞ 2 વચનામૃત કાર્યાણી 11. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે. દરેકનો એક ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. શ્રી કૃષ્ણ ભગવાનની રહ્યાની મરજી નથી એ જોઈને ગોપીઓને અંતરમાં શી બીક લાગી? જવાબ. જો આપણે ભગવાનના ગમતામાં નહીં રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઉતરી જશે. પ્રશ્ન 2. પ્રીતિનું શું લક્ષણ છે? જવાબ. જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે જ નહીં. જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે. પ્રશ્ન 3. કોની સાથે ભગવાનની મૂર્તિ પણ ભેળી જાય છે? જવાબ. ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ
ભક્ત ભેળી જ જાય છે. પ્રશ્ન 4. પોતાને વિશે દ્રઢ પ્રીતિવાળા ભક્ત પ્રત્યે ભગવાનને કેવું હેત રહે છે? જવાબ: જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી, તેમજ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી, અને તે ભક્તના હૃદયમાંથી આંખનું મટકું ભરીએ એટલી વાર છેટે રહેતા નથી. પ્રશ્ન 5. ભક્તને ભગવાન સાથે અખંડ સંબંધ કેમ રહે છે? જવાબ: શબ્દાદિક પંચ વિષયને એણે તુચ્છ કર્યા છે ને પંચે પ્રકારે કરીને ભગવાનને વિશે જોડાણો છે, તે માટે એ ભક્તને ભગવાન સાથે અખંડ સંબંધ રહે છે. પ્રશ્ન 6. યોગીજી મહારાજ દ્રઢ પ્રીતિની શી વ્યાખ્યા કરતા? જવાબ: દ્રઢ પ્રીતિ એટલે અતિશય સ્નેહ, હેત અને પ્રેમ. પ્રશ્ન 7. કેવા ભક્તનો ભગવાન સંગાથે અખંડ સંબંધ રહે છે? જવાબ છે: જે શબ્દાદિક પંચ વિષય વિના જીવ માત્રને રહેવાતું નથી ને શબ્દાદિક પંચ વિષયને એણે તુચ્છ કર્યા છે ને પંચે પ્રકારે કરીને ભગવાનને વિશે જોડાણો છે, તે માટે એ ભક્તને ભગવાન સાથે અખંડ સંબંધ રહે છે. પ્રશ્ન 8. હેતનું શું રૂપ છે? જવાબ: હેતનું એ જ રૂપ છે જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે. હવે પ્રશ્ન 2, તેની અંદર મુદ્દાસર જવાબ 4 થી 5 લીટીમાં લખવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછાય તે જોઈએ. પ્રશ્ન 1. આજ્ઞા અને પ્રીતિમાં પરસ્પર શો સંબંધ છે? ઉદાહરણ સહિત સમજાવો. જવાબ: ગોપીઓએ એમ જાણ્યું છે ભગવાનની મરજી વિના આપણે મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપર હેત છે તે ટળી જશે. માટે હેતનું એ જ રૂપ છે જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે, અને જો પોતાના પ્રિયતમ પાસે રહે રાજી જાણે તો પાસે રહે, અને જો પોતાના પ્રિયતમની છેટે રહે રાજી જાણે તો છેટે રહે, પણ કોઈ રીતે પોતાના પ્રિયતમની આજ્ઞા લોપે નહીં. એ પ્રેમનું લક્ષણ છે. જો ગોપીઓને ભગવાન પ્રત્યે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનને દર્શને ગઈ નહીં. અને જ્યારે ભગવાને કુરુક્ષેત્રમાં તેડી ત્યારે ભગવાનનું દર્શન કર્યું, પણ કોઈ રીતે ભગવાનના વચનનો ભંગ કર્યો નહીં. માટે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે જ નહીં. જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે. પ્રશ્ન 2. કયા ભક્તને ભગવાન સાથે અખંડ સંબંધ રહે છે? જવાબ: તે ભક્ત ભગવાનની આજ્ઞા કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે, ને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી, તેમજ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી, અને એ ભક્તના હૃદયમાંથી આંખનું મટકું ભરીએ એટલી વાર પણ છેટા રહેતા નથી. માટે એ ભક્તને પાંચે પ્રકારે ભગવાન સાથે અખંડ સંબંધ રહે છે. કેમ જે શબ્દાદિક પંચ વિષય વિના જીવ માત્રને રહેવાતું નથી, તે શબ્દાદિક પંચ વિષયને એણે તુચ્છ કર્યા છે ને પંચે પ્રકારે કરીને ભગવાનને વિશે જોડાણો છે, તે માટે એ ભક્તને ભગવાન સાથે અખંડ સંબંધ રહે છે. હવે ત્રીજા પ્રશ્નની અંદર કોઈ પણ એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. મથુરા જતા શ્રી કૃષ્ણના નેત્ર સામે જોતા ગોપીઓ બીન્યો, અથવા શ્રી કૃષ્ણના જવાના સમયે ગોપીઓ ડરીને છેટે રહી? જવાબ: એમાં દ્રષ્ટાંત જોઈએ. ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ હતી
તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વે મળીને એમ વિચાર કર્યો, જે આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્યાગ કરીને ભગવાનને જોરાઈએ રાખીશું, પછી ચાલવા સમયે શ્રી ભગવાનના નેત્ર સામું જોયું ત્યારે ભગવાનની રહ્યાની મરજી દેખાઈ નહીં. ત્યારે સર્વે ડરીને છેટે રહ્યો અને અંતરમાં એમ બીન્યો જે જો આપણે ભગવાનના ગમતામાં નહીં રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઉતરી જશે. એમ વિચારીને કાંઈ કહી શક્યો નહીં. સિદ્ધાંત: તો જેમાં જેને જે પ્રીતિ હોય તેની મરજીમાં જ રહે છે. તેની મરજી આંખના ઈશારામાં જ સમજી જાય છે. ક્યારેય મરજી વિનાનું કાર્ય કરતા નથી. ચોથા પ્રશ્નની અંદર કોઈ પણ બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપીને સમજાવવાના હોય છે, તે પણ 3 થી 4 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછાય તે જોઈએ. પ્રશ્ન 1. શાસ્ત્રીજી મહારાજની ઈચ્છાથી પોતાનો નિર્ણય બદલીને પ્રમુખ સ્વામી મહારાજે સારંગપુરનો પુલ 24 ફૂટનો કર્યો. જવાબ: એમાં સંદર્ભ છે, જેને ભગવાનને વિશે પ્રીતિ હોય ને ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે જ નહીં, જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે, એ પ્રીતિનું લક્ષણ છે. સમજૂતી: જેને જેના વિશે પ્રીતિ હોય તે હંમેશા તેના ગમતામાં જ રહે છે, પણ પોતાનું ધાર્યું કરતા નથી. પ્રમુખ સ્વામી મહારાજને વિશે પ્રીતિ હતી તો પોતાનો નિર્ણય બદલી નાખી પુલ 24 ફૂટનો કર્યો. પ્રશ્ન 2. જાગા ભગતને સાંખડાવદરના બીડમાં પણ આખા સમયના દર્શન થયા, અથવા ગુણાતીતાનંદ સ્વામીના કહેવાથી જાગા સ્વામી સાંખડાવદરના બીડમાં ગયા તો ત્યાં રહ્યા થકા એમને આખા સમયના દર્શન થયા. જવાબ છે એનો એક સંદર્ભ. એમાં એક સંદર્ભ એવો છે કે ગોપીઓએ એમ જાણ્યું જે ભગવાનની મરજી વિના આપણે મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપર હેત છે તે ટળી જશે. માટે હેતનું એ જ રૂપ છે જે જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે. અને બીજો સંદર્ભ એ પ્રકારે છે કે તે ભક્ત ભગવાનની આજ્ઞા કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે. સમજૂતી: ભગવાનનો ભક્ત જેને ભગવાનને વિશે અનન્ય પ્રીતિ હોય તે ભગવાનની મરજી પ્રમાણે જ રહે. પ્રશ્ન 3. પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજની મરજી પ્રમાણે છગનભાઈને પ્રસાદીની માળા આપી દીધી. જવાબ: ગોપીઓએ એમ જાણ્યું જે ભગવાનની મરજી વિના આપણે મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપર હેત છે તે ટળી જશે. માટે હેતનું એ જ રૂપ છે જે જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે. સમજૂતી: ભગવાનનો ભક્ત જેને ભગવાનને વિશે અનન્ય પ્રીતિ હોય તે ભગવાનની ગુરુની મરજી પ્રમાણે જ રહે. પ્રશ્ન 4. પ્રેમની આગળ સાધન સર્વે, રવિ આગળ જેમ તાળા રે, મુક્તાનંદ કહે પ્રેમનો માર્ગ, પીછે તે પ્રભુજી પ્યારા રે. જવાબ: એમાં સંદર્ભ. જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ છે અને ભગવાનને અખંડ સંબંધે રહિત જે માયિક પંચ વિષય તેને તુચ્છ કરી નાખ્યા છે અને શબ્દાદિક પંચ વિષય કરીને ભગવાનને સંગાથે દ્રઢપણે જોડાણો છે, તે ભક્ત ભગવાનની આજ્ઞા કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે. સમજૂતી: જીવ ગમે તેટલા સાધન કરે પણ ભગવાન વશ થતા નથી, પણ જે જીવને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ છે તે સહેજે જ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે છે, તેથી તે ભગવાનને પ્યારા લાગે છે.
ભગવાન તેમનાથી જરા પણ દૂર રહેતા નથી. હવે 5મા પ્રશ્નમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે અને તેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે અને 3 પૂર્ણ કરવાના આવે છે. તો આ વચનામૃતમાંથી કેવા અવતરણ પૂછી શકાય તે જોઈએ. અવતરણ 1. માટે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે જ નહીં. જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે. અવતરણ 2. જે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે ને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી તેમજ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી અને એ ભક્તના હૃદયમાંથી આંખનું મટકું ભરીએ એટલી વાર પણ છેટે રહેતા નથી. Jai Swaminarayan. Thank you for watching video.